જય શ્રી સ્વામિનારાયણ. ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના જીવનકાળ દરમિયાન સમાજનું કલ્યાણ કેમ થાય તે સૌપ્રથમ જોયું છે. ત્યારબાદ મંદિરો, શાસ્ત્રો તેના નિર્માણ કર્યા છે. સ્વામિનારાયણ ભગવાન એટલે ખૂબ જ પ્રેક્ટિકલ ભગવાન કહેવાય છે. જો મનુષ્યની સ્થિતિ આર્થિક અને શારીરિક રીતે સારી ન હોય તો તે ભગવાન કઈ રીતે ભજી શકે? તેથી તેમણે સૌપ્રથમ સમાજ કલ્યાણના કામ કર્યા છે. ત્યારબાદ તે જ સમાજને ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય તરફ પ્રેર્યા છે. આજે એક અદ્ભુત, ચમત્કારી અને પરચાની વાત ભગવાન શ્રી સ્વામિનારાયણની સાંભળવી છે. જ્યારે સૌપ્રથમ વાર કચ્છ દેશને વિશે પધાર્યા ત્યારે યોગીને વેશે એકલા જ ગામ ખોખરે પધાર્યા હતા. અને જેવી રીતે કોઈને ખબર પડે નહીં તેવી રીતે પોતાને હાથે સદગુરુ શ્રી રામાનંદ સ્વામીએ વાસેલું તાળું, રામાનંદ સ્વામીએ એક તાળું માર્યું હતું ઓરડીને, તેને પોતાને હાથે ઉઘાડીને તે ઓરડીમાં રહેલો જે ગાદલું, ઓશિકું, ઓછાડ તેને યુક્ત જે ઢોલિયો તેના ઉપર બિરાજમાન થયા. ત્યારે ગામના કોઈક મનુષ્યએ શ્રીજી મહારાજને ઓરડીમાં ઢોલિયા ઉપર બેઠેલા જોઈને હરિભક્તોને કહ્યું, જે તમારી ઓરડીમાં કોઈક યોગીરાજ આવેલા છે. તેવા પ્રકારનું વચન સાંભળીને તત્કાળ તે હરિભક્તોને સદગુરુ શ્રી રામાનંદ સ્વામીનું વચન યાદ આવ્યું અને તરત જ સર્વ હરિભક્તો શ્રીજી મહારાજના દર્શન કરવા માટે આવ્યા અને શ્રીજી મહારાજને દંડવત પ્રણામ કરીને અતિશય પ્રાર્થના કરતા થકા કહેવા લાગ્યા, છે હે મહારાજ, આપ તો સાક્ષાત પરબ્રહ્મ ભગવાન છો અને અહીં આપનું આગમન થયેલું છે તે પણ અમારા કલ્યાણ માટે જ થયેલું છે. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે, અમે તો ભગવાન નથી પણ અમે તો સાધુ છીએ અને જો તમો સર્વે અમોને ભગવાન જાણતા હો તો તમોએ ભગવાન શી રીતે જાણ્યા? ત્યારે સર્વ હરિભક્ત કહેવા લાગ્યા, છે હે મહારાજ, અમને સદગુરુ શ્રી રામાનંદ સ્વામીએ કહેલું હતું કે આ ઓરડીને તાળું વાસેલું છે, એટલે કે તાળું માર્યું છે. તેને પોતાના હાથે કોઈ તાળું ઉગાડીને આ ઢોલિયા ઉપર જે બેસે તેને તમો અક્ષરધામના અધિપતિ સાક્ષાત ભગવાન જાણજો. તો તમોએ સદગુરુ શ્રી રામાનંદ સ્વામીનું વચન સત્ય કરેલું છે. તે માટે આપ સર્વોપરી સર્વ કારણના પણ કારણ સાક્ષાત ભગવાન છો. એવી રીતે સર્વ હરિભક્તોએ કહીને ત્યાર પછી નાના પ્રકારના ઉપચારોથી શ્રીજી મહારાજનું પૂજન કર્યું અને સર્વે હરિભક્તો શ્રીહરિની સેવામાં તત્પર થયા અને શ્રીહરિની ઘણી પ્રાર્થના કરીને તે ખોખરા ગામને વિશે ઘણા દિવસો સુધી રાખ્યા હતા. એક સમયે શ્રીજી મહારાજે પોતાની આગળ બેઠેલા સર્વ હરિભક્તોને કહ્યું કે હે ભક્તજનો, તમો સર્વે સુખી તો છો ને? ત્યારે સર્વ હરિભક્તોએ બે હાથ જોડીને વિનંતી કરીને કહ્યું, છે હે મહારાજ, આપની કૃપાથી તેમજ સદગુરુ શ્રી રામાનંદ સ્વામીની કૃપાથી અમે સર્વે પ્રકારે સુખી છીએ. પણ આ ગામમાં એક પાણીનું મોટું દુઃખ છે. આ ગામના તળાવમાં જ્યાં સુધી પાણી હોય ત્યાં સુધી સર્વ મનુષ્યોને તથા પશુઓને પાણીનું સુખ હોય છે અને જ્યારે તળાવમાં વરસાદનું પાણી ખૂટી જાય ત્યારે તો 2-3 ગાંવ ઉપરથી પાણી લાવવું પડે છે. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે, આ ગામની બહાર સીમમાં કૂવો ખોદતા નથી? ત્યારે સર્વે મનુષ્યએ બે હાથ જોડીને કહ્યું છે, હે મહારાજ, આ ગામના સીમાડામાં અમુક કૂવો તો ઘણાય ખોદ્યા છીએ પણ તે દરેક કૂવામાં પાણી તો સમુદ્રના જેવું ખારું નીકળે છે અને તે પાણી પીવામાં કોઈ મનુષ્ય કે પશુ આદિકને કામમાં આવતું નથી. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે, ચાલો આપણે પાણી મીઠું કરીએ. એમ કહીને તે સર્વે મનુષ્યોને સાથે શ્રીજી મહારાજ ગામથી બહાર વાયુ દિશા બાજુ પધાર્યા અને તે ગામની ભાગોળમાં જ ઊભા રહ્યા અને સર્વ ભક્તજનોને કહ્યું કે આ ઠેકાણે કૂવો ખોદો. ત્યારે તે સર્વે મનુષ્યોએ કહ્યું કે હે મહારાજ, આ ઠેકાણે તો કૂવા ઘણાય ખોદેલા પડ્યા છે પણ તેમાં પાણી તો ખારું સમુદ્રના જેવું જ છે. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે, તે ભલે ખારું હોય પણ અત્યારે તમો અમારા વચને કરીને આ ઠેકાણે કૂવો ખોદો. એવી રીતે કહીને પોતાના ચરણથી નિશાન કર્યું. પછી સર્વજનોએ શ્રીહરિના વચનમાં વિશ્વાસ રાખીને તે જ ઠેકાણે કૂવો ખોદ્યો. ત્યારે તે કૂવામાંથી અમૃતના સમાન પાણી નીકળ્યું. એવું મીઠું પાણી જોઈને ગામના સર્વ લોકો રાજી થઈ ગયા. આવી રીતનો ચમત્કાર જોઈને ગામ આખાના મનુષ્યોએ
મોટો પરચો માન્યો અને તે સર્વે જનોએ શ્રીહરિને વિશે ભગવાનપણાનો દ્રઢ નિશ્ચય થયો. અને શ્રીહરિએ જે પોતાના આશ્રિત જનોના સુખને માટે પાણી મીઠું કર્યું તે પ્રસાદીનો કૂવો અત્યારે પણ મોજૂદ છે અને તેનું પાણી સર્વે મનુષ્યોને તથા પશુઓને પીવાના ઉપયોગમાં આવે છે. વળી તે પ્રસાદીના કૂવાનું પાણી જે કોઈ પણ પીવે છે તે પ્રાણી દેહને અંતે મોક્ષને પામે છે, એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. આવી રીતે મહારાજે ગામ ખોખરામાં પરચો આપ્યો અને સમાજ કલ્યાણનું કામ કર્યું, જેમાંથી અનેક મનુષ્યોને જે પાણીની સમસ્યા હતી તે હલ થઈ. આ લોકમાં આવી રીતે સુખી કર્યા અને ભગવાનને જો ભજશે તો પરલોકમાં પણ સુખી કરશે એવા દયાળુ શ્રીજી મહારાજ છે. જય શ્રી સ્વામિનારાયણ.